નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સસ્તા ગેસ સિલિન્ડરો આપવાની જાહેરાત। રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્ર અને વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે। તો રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા ગેસ સિલિન્ડરો આપવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગઈકાલે આ અંગે મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024 થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે। તેની સાથે જ આ યોજનાનો અમલ ઠરાવપત્રના વચન મુજબ કરવામાં આવશે। તો દોસ્તો, તમારા મતે પણ શું ગુજરાતમાં આ યોજના લાવવી જોઈએ કે નહીં, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, આરબીઆઈને ધમકીનો મામલો। જ્યાં દર્શક મિત્રો 3 લોકોની ધરપકડ કરાઈ તો ગઈકાલે આરબીઆઈને ધમકી મળવાના મેલ પણ મળ્યો હતો, જેને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા। ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે 3 લોકોની પણ ધરપકડ કરી હતી। તો આરોપીઓ ધમકીનો મેલ મોકલવા અને 11 જેટલા સ્થળોએ વિસ્ફોટકની ધમકી પણ આપી હતી। તો આરોપીઓની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાલમાં આ ત્રણેય આરોપીઓને મુંબઈ ખાતે લાવવામાં આવ્યા છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, જમ્મુ અને કાશ્મીરમાં મુસ્લિમ લીગ ઉપર બેન। કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મરસદ આલમ સંગઠન ઉપર પ્રતિબંધ લગાવ્યો। તો આ કાર્યવાહી હેઠળ ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે। તો આ સંગઠન ઉપર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકીઓને સમર્થન આપી રહ્યા હતા। અમિત શાહે કહ્યું કે સરકારનો સંદેશ સ્પષ્ટ છે, આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડતાની વિરુદ્ધ જનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તો ગઈકાલે શેર બજારમાં તોડી નાખ્યા તમામ રેકોર્ડો। તો ગઈકાલે ફરી નવી ટોચ ઉપર પહોંચ્યું। તો ભારતીય શેર બજારે ગઈકાલે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો। તો નિફ્ટી અને સેન્સેક્સમાં ફરી એકવાર નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો છે। તો કારોબારી દિવસના અંતે બીએસસી નો સેન્સેક્સ 701 પોઈન્ટ એટલે કે 0.98% વધીને 72,038 અંક પર, જ્યારે એનએસસી નો નિફ્ટીનો સૂચકાંક 213 પોઈન્ટ એટલે કે 0.1% વધીને 21,654 અંક પર બંધ રહ્યો, જ્યારે બેંક નિફ્ટી પણ ગઈકાલે 557 અંક એટલે કે 1.17% વધીને 48,282 પોઈન્ટ ઉપર બંધ રહી હતી। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, ફાયરિંગ મામલે 6 લોકોની ધરપકડ। જ્યાં દર્શક મિત્રો અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ફાયરિંગના મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી। તો પકડાયેલા ઈસમો દારૂ પીધેલી હાલતમાં હતા। તો પોલીસે દબોચાયેલા 6 આરોપી પૈકી 3 શખ્સો કચ્છના તેમજ 3 અમદાવાદના હતા। તો ઘટના સ્થળેથી પોલીસને સ્ટાર્ટર પિસ્ટલ, જીવતા 2 કારતૂસો અને ફૂટેલા 7 કારતૂસો તેમજ દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી હતી। તો આ ઉપરાંત 1.28 લાખ રોકડ અને 2 મોંઘી કાર સહિતના 27.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્ર સરકાર ₹25 પ્રતિ કિલોએ લેખે ચોખા વેચશે। જ્યાં દર્શક મિત્રો ભારત આટા અને ભારત દાળ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા ભારત ચોખા લોન્ચ કરવા જઈ રહી છે। તો આ અંતર્ગત સરકાર ₹25 પ્રતિ કિલો લેખે ચોખા વેચશે। તો લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે અગાઉ પણ ભારત બ્રાન્ડનો લોટ અને દાળ લોન્ચ કર્યા હતા। તો હવે સસ્તા ચોખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે, જે નાફેડ અને એનસીસીએફ દ્વારા વેચવામાં આવશે। તો નોન બાસમતી ચોખા ₹50 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। તો આવી સ્થિતિમાં સરકાર દ્વારા હવેથી સસ્તા ચોખા વેચવા જઈ રહી છે। તો દોસ્તો, સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર, JN1 વેરિયન્ટના ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયો। હાલ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે। તો હાલ દેશમાં JN1ના કેસો 109 કેસો છે, જ્યારે ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ JN1ના કેસો નોંધાયા છે। તો ગુજરાતમાં કુલ 36 જેટલા કેસો છે, જ્યારે દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં 34 જેટલા કેસો છે। તો ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસો જોવા મળ્યા। તો દેશમાં કુલ 7 રાજ્યોમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ JN1 ફેલાઈ ગયો છે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, હવે ભારત ન્યાય યાત્રા ઉપર નીકળશે રાહુલ ગાંધી। કોંગ્રેસ પાર્ટી હવે ભારત ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે। તો આ અંતર્ગત રાહુલ ગાંધી આગામી વર્ષે 14 જાન્યુઆરીથી 20 માર્ચ 2024 દરમિયાન મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા કરશે। તો આ દરમિયાન રાહુલ ગાંધી 14 જેટલા રાજ્યોના 85 જિલ્લાઓમાંથી પસાર થશે। તો કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર આ યાત્રા આર્થિક અને સામાજિક ન્યાય માટે હશે। તો આ પહેલા પણ રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી।
ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું સુરક્ષા અભિયાન. ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં કોમર્શિયલ જહાજો ઉપર થયેલા હુમલા બાદ કાર્યવાહી તેજ કરી છે. તો અરબી સમુદ્રમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નેવીએ મેરીટાઈમ સિક્યુરિટી ઓપરેશન શરૂ કર્યું છે. તો સરહદ ઉપર નૌકાદળના યુદ્ધ જહાજોની હાજરી અને હવાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે. તો ગત શનિવારે પોરબંદરથી 217 નોટિકલ માઇલ્સ દૂર આવેલા 21 ભારતીય ક્રૂ મેમ્બર સાથેના જહાજ ઉપર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના બીજા સૌથી મહત્વના સમાચાર. બેંકોની નાણાકીય કામગીરીની સમીક્ષા કરશે નાણામંત્રી. જ્યાં દર્શક મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન જાહેર ક્ષેત્રની બેંકોના મેનેજિંગ ડિરેક્ટરો સાથે બેઠક કરશે. તો આ દરમિયાન બેઠકો 30 ડિસેમ્બરે યોજાશે, જેમાં બેંકોની નાણાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. તો આ બેઠકોમાં સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને પીએમ મુદ્રા યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે નિર્ધારિત લક્ષ્યાંકો મેળવવા અંગે બેંકોની પ્રગતિ અંગે ચર્ચાઓ થશે. તો નોન પરફોર્મિંગ અને એસેટ્સની સ્થિતિ અંગે અને બેંકોની લોન રિકવરીની પણ સમીક્ષાઓ કરવામાં આવશે. ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની આપણે વાત કરીએ તો સોનાની ચમક ઝાંખી થઈ, ભાવમાં થયો વધારો. તો ગઈકાલે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. 24 કેરેટ સોનું 187 રૂપિયા વધીને 61,031 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે, જ્યારે 22 કેરેટનું સોનું 57,736 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. જો કે ગઈકાલે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. તો ચાંદી 225 રૂપિયા સસ્તી થઈને 74,693 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના હવામાન વિશે પણ મળી રહ્યા છે. તાપમાને માર્યો રિવર્સ ગેર, ગરમી વધશે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે, જેની સરખામણીએ આ વર્ષે કંઈક ઉલટું જ થવાનું હોય તેવું હવામાન વિભાગે જણાવી રહ્યું છે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે અઠવાડિયા સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે. 2 દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તો ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યું, જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપનું મિશન પશ્ચિમ બંગાળ. જ્યાં દર્શક મિત્રો લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપે પશ્ચિમ બંગાળની 42 જેટલી બેઠકો જીતવાની વ્યૂહરચના ઘડી છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે, જ્યાં તેમણે ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તો ભાજપે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં 15 જેટલા સભ્યોની કોર કમિટીની રચના કરી છે. તો આ કમિટીમાં પશ્ચિમ બંગાળના 10 અને 5 કેન્દ્રીય નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. બીજેપીએ કોંગ્રેસની યોજનાઓ કરી બંધ. જ્યાં દર્શક મિત્રો રાજસ્થાનની ભજનલાલ સરકારે ગેહલોત સરકારની રાજીવ ગાંધી ઇન્ટર્નશીપ યોજના બંધ કરતા કોંગ્રેસ લાલગુમ થઈ છે. તો પૂર્વ સીએમ અશોક ગેહલોતે પ્રહાર કરતા કહ્યું કે આ યોજના બંધ કરી દેવાથી રાજસ્થાનમાં આશરે 5,000 જેટલા યુવાનો બેરોજગાર થશે. તો યોજના હેઠળ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં 6 મહિનાથી 2 વર્ષ સુધી ઇન્ટર્નશીપ કરી શકતા અને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવતા હતા. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક પણ ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ ચૈત્ર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. બાદમાં કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાતમાં આવવાના છે. તો આ દરમિયાન ચૈત્ર વસાવાના મત વિસ્તારમાં જનસભા પણ કરશે અને તેની સાથે જ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા 2024ની લોકસભાની ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન. તો આતંકવાદનો ખાત્મો કરવો એ જ અમારું લક્ષ્ય છે. જ્યાં દર્શક મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહે ગઈકાલે જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજૌરીમાં થયેલા શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે શહીદોને ભૂલી શકાય તેમ નથી. દરેક સૈનિક આપણા પરિવારના સભ્ય સમાન છે. તો અમે એ વસ્તુ નહીં સહન કરીએ કે કોઈ તમારી તરફ જુએ. તો આવી ઘટનાને સાંકી લેવામાં આવશે નહીં. તો ભારતીય સેના કોઈ સામાન્ય સેના નથી. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો છે અને આતંકવાદનો ખાત્મો એ જ અમારું લક્ષ્ય છે.
ત્યારબાદ દર્શક મિત્રો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, ફ્રોડ લોન એપ્સને હટાવવા સરકારના આદેશો. તો ગઈકાલે કેન્દ્રીય મંત્રી રાઘવ ચંદ્રશેખરે જણાવ્યું કે અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો ઉપર પ્રતિબંધ લગાવવાના છીએ. તો કેટલાક પ્લેટફોર્મ ઉપર લોન એપ્સની જાહેરાતો પણ આવે છે. તો ઇલેક્ટ્રિક અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક અઠવાડિયામાં પોતાના પ્લેટફોર્મમાંથી આવી જાહેરાતો હટાવવા માટે કહ્યું છે. તો મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો જનતાની સાથે કોઈ પણ છેતરપિંડી થશે તો જે તે પ્લેટફોર્મે તેના માટે જવાબદાર હશે.